વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આબોહવા. આજે આપણે આબોહવાનો બીજો ભાગ શરૂ કરીએ છીએ. એમાં ભારતમાં ઋતુચક્ર કઈ રીતે થાય છે આ પ્રશ્ન છે. દેશમાં લગભગ બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સરખું જ રહે છે. એ સમયગાળાને ઋતુ કહેવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે. 1 હેમંત, 2 શિશિર, 3 વસંત, 4 ગ્રીષ્મ, 5 વર્ષા અને 6 શરદ. આ રીતે 6 ઋતુઓનો અનુભવ થતો જોવા મળે છે. એકબીજાની નજીક હોવાથી પાસેની 2 ઋતુઓ એટલે કે 2 ઋતુઓના હવામાનની પરિસ્થિતિ એક સરખી જેવી હોય છે, એટલે ખાસ તફાવત હોતો નથી. તેથી બે ઋતુઓને સાથે લેવામાં આવે તો એના આધારે મુખ્ય 3 ઋતુઓ અનુભવાય છે. આ 3 ઋતુઓમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એ રીતે 3 ઋતુઓ અનુભવાતી જોવા મળે છે. જાણીએ છીએ આપણે કે ભારતમાં ઋતુઓની સ્પષ્ટ અનુભૂતિ થતી જોવા મળે છે. શિયાળામાં હવામાન એકદમ ઠંડુ રહે છે. ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે. આપણે અહીંયા આવેલી હવામાન ખાતાની કચેરી મુખ્યત્વે હાલમાં દિલ્હી ખાતે આવેલી છે. એ હવામાન ખાતાની કચેરીએ આપણી આબોહવા અનુસાર ભારતમાં 4 ઋતુઓ વર્ણવી છે. એ 4 ઋતુઓ કઈ? તો આપણે જાણીએ છીએ તે મુજબ શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો માર્ચથી મે, અને વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, અને ચોથી નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એનો સમયગાળો ઓક્ટોબર અને નવેમ્બર. આ રીતે 4 ઋતુઓ અનુભવાતી જોવા મળે છે. તો એ રીતે આપણે અહીંયા આ ઋતુચક્ર આવેલું છે. બરાબર? જે તમને આ કોષ્ટકમાં સ્પષ્ટ તમને દેખાતું જોવા મળે છે. બરાબર? વચ્ચે તમને આપ્યું છે શિયાળો, ઉનાળો અને ચોમાસું, પર તેના જે 6 ઋતુઓ કઈ છે તે દર્શાવી છે, અને એમાં માસ તમને દર્શાવવામાં આવ્યા છે, મહિનાના પ્રમાણ. બરાબર? તો એ રીતે આપણે અહીંયા શું જોવા મળે છે? ઋતુચક્ર છે તેનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે. બરાબર? હવે આપણે લઈએ છીએ આ ઋતુઓ કઈ રીતે અનુભવાતી હોય છે તેનો ખ્યાલ આપણે મેળવવાનો રહે છે. બરાબર? તો એના આધારે પહેલાં ભારતમાં અનુભવાતી શીત ઋતુ, શિયાળો એ વિશે ટૂંક નોંધ આવે અથવા તો એમાંથી કારણો આવે તે કયા છે તેને આપણે સમજવાનું રહે છે. બરાબર? તો એ અનુસાર શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આમ 3 મહિના રહે છે. આ સમયે ભારતમાં સૂર્યના ત્રાસા કિરણો પડે છે. મતલબ મકર ઋતુ પર હોય છે.
બરાબર. અને મકરવૃત્ત એ દક્ષિણ ગોળાર્ધમાં આવે ત્યાં સૂર્યના લંબ કિરણો એટલે સીધા પડે. જ્યારે ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવે એટલે એ ભારતની અંદર સૂર્યના ત્રાસા કિરણો પડે એટલે તાપમાન ઘટે. બરાબર. અને તાપમાન ઓછું થાય એટલે આપણા એ સમયે જમીન ભાગ ઉપર ભારે દબાણ પટ્ટો રચાય. બરાબર. અને એ ભાગમાં ભારતના ઉત્તર ભાગમાં બરાબર જે ખાસ કરીને ઉત્તરનો ખૂણો ઈશાની પવનો વાય છે. આ પવનો જમીન પર ઉદ્ભવે છે અને જમીન પરથી વાય છે. તેથી સૂકા અને ઠંડા હોય છે. આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી રહે છે. આકાશ વાદળા વગરનું સ્વચ્છ હોય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે. ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે. ઉત્તર ભારતથી દૂર હોવાને તથા અમુક ભાગ રેતાળ હોવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે. ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. એટલે કે જાન્યુઆરીમાં કલકત્તાનું પ્રમાણ તાપમાન છે 18° જેટલું હોય તો પશ્ચિમ તરફ જતા અલ્હાબાદ 16° જેટલું હોય અને દિલ્હીનું 10° જેટલું પણ હોય છે. એટલે કે એનાથી નીચું. એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જતા આ પ્રમાણ તાપમાન છે એ ઘટે છે. એટલે આ વાયવ્ય ભાગ વધારે ઠંડો બનતો જોવા મળે છે. આ સમયે હિમાલયમાં ઘણું નીચું જાય છે કારણ કે હિમવર્ષા થાય છે અને ત્યાંના ભારે પવનો છે. ત્યાંના આ ભારે પવનો જે છે એ પવનો ભારત તરફ આવે છે. એ ભારે પવનો ઠંડા હોય છે અને ભારત તરફ આવે છે. એના કારણે ભારતના કેટલાક ભાગમાં ઠંડીનું મોજું ફરી વળે છે. ભારતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. બરાબર. તેનું કારણ શું આપ્યું તો હિમાલયમાં કેટલીક વાર હિમવર્ષા થાય તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે. વળી ભારતનો વાયવ્ય ભાગ એ રણ પ્રદેશનો છે. એટલે રાજસ્થાન ગુજરાતનો ઉત્તર ભાગ રણ પ્રદેશ હોવાથી આ રેતી જલ્દી ઠંડી થાય છે, વધુ ઠંડી થાય છે અને તેના કારણે ત્યાંનું તાપમાન નીચું ઉતરે છે. અને એના કારણે ભારતમાં આ ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. કારણ તરીકે આવે કે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું કારણ શું? બરાબર. તો જવાબ સીધી જ રીતે આપણે લખી શકીએ કે હિમાલયમાં હિમવર્ષા થાય છે. ત્યાંની ભારે હવા ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે અને આ માર્ગમાં રાજસ્થાન અને ગુજરાત આવેલું છે. એટલે હિમાલયની ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ જતા જે ભાગમાં જાય ત્યાં ઠંડી વધુ લાગે છે અને એના સીધા માર્ગમાં રાજસ્થાન અને ગુજરાત આવેલું હોવાથી રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. આ સમયે ગુજરાતના કેટલાક ભાગોમાં હિમવર્ષા થાય છે જે કપાસનો પાકને નુકસાન કરતી જોવા મળે છે. બરાબર. આ રીતે એનો જવાબ આપણે લખી શકીએ. બરાબર. બીજું તો આ સમયે હિમાલયના તાપમાન નીચું હોય તેથી સિમલા દાર્જિલિંગ જાન્યુઆરીનું
5°C નીચું રહે છે, જ્યારે દક્ષિણ ભાગ છે એ પ્રમાણમાં તાપમાન ઘણું ઊંચું હોય છે. બરાબર, તે આપણને જોવા મળે છે. જો કે શિયાળામાં અહીંયા તમને આપ્યું છે તે મુજબ હિમાલયના આ શિખરોને બાદ કરતા સમગ્ર ભારતમાં તાપમાન એકંદરે ઊંચું રહેતું જોવા મળે છે. શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. એનું કારણ એ છે, બરાબર, ઉત્તર સરહદે આવેલી હિમાલયની ગિરિમાળા એ મધ્ય એશિયામાંથી આવતા ઠંડા પવનોને રોકે છે. એના કારણે કાતિલ ઠંડીથી ભારતને બચાવે છે, રક્ષણ કરે છે. જ્યારે દક્ષિણ ભારત છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે. બીજું એ દ્વીપકલ્પીય છે. દ્વીપકલ્પીય એટલે 3 બાજુ સમુદ્ર છે. એના કારણે અને અંદરનો ભાગ જે છે દ્વીપકલ્પનો દક્ષિણ ભારતનો એ સમુદ્રથી વધારે દૂર નથી. એના કારણે ત્યાં કાતિલ ઠંડી પડતી નથી. એટલે કે એટલું નીચું જતું નથી. જાન્યુઆરીમાં કોચીનું તાપમાન 26°C, મદુરાઈનું 25 અને ચેન્નઈનું 24 જેટલું રહે છે. એટલે તાપમાન ઊંચું જોવા મળે છે. બીજું, દ્વીપકલ્પીય એ સમુદ્ર કિનારાના કારણે, અને બીજું છે એનો ઊંચાઈ ધરાવે છે. જેમ જેમ ઊંચાઈ તાપમાન ઘટતું જાય છે, બરાબર, એના કારણે શિયાળા દરમિયાન દક્ષિણ ભારતમાં આબોહવા એકંદરે સમ પ્રકારની રહેતી મળે છે. એટલે આ બીજું કારણ, બરાબર, કે દક્ષિણ ભારતમાં શિયાળા દરમિયાન એટલે કે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી કે બહુ ગરમી પડતી નથી. તેનું કારણ શું? તો સ્પષ્ટ થાય કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય છે. આથી તેના મોટા તટીય વિસ્તાર દરિયાઈ આબોહવાની અસર તળે હોય છે. એટલે ગરમી ઠંડીને હળવી બનાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં હોય છે. એના કારણે શિયાળામાં બહુ ઠંડી પડતી નથી. ઉનાળામાં તેના પર સૂર્યના કિરણો લંબ પડે છે, એટલે સીધા, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચ પ્રદેશ છે અને તેના કારણે તાપમાન ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. આમ દરિયાઈ આબોહવા અને વિષુવવૃત્તીય સમીપના અને ઉચ્ચ પ્રદેશના ઊંચાઈને લીધે દક્ષિણ ભારતની આબોહવા બહુ ઠંડી કે ગરમી પડતી નથી. બરાબર, તો એ રીતે એનો જવાબ આપણને જોવા મળે છે. મુંબઈ દરિયા કિનારે છે, જ્યારે દિલ્હી એ દરિયા કિનારેથી દૂર છે. એટલે મુંબઈ કરતાં દિલ્હીનું તાપમાન ઘણું નીચું રહેતું જોવા મળે છે. ક્યારે? શિયાળા દરમિયાન. શિયાળામાં ભારતમાં વાતા ઈશાન કોણીય મોસમી પવનો મોટા ભાગના પ્રદેશોમાં જમીન પરથી થઈને આવે છે. પરિણામે સૂકા હોય છે. તેથી તે વરસાદ આપતા નથી, પરંતુ કોરોમંડલ તટે તે બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવે છે. આથી તમિલનાડુ કિનારે આ પવનો વરસાદ આપે છે. એના કારણે કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ થતો જોવા મળે છે. બરાબર, આ સિવાયના ભારતના ભાગોમાં લગભગ નરમ વંટોળ થોડો ઘણો વરસાદ આપે છે, બાકી વરસાદ આપતા નથી. જ્યારે પંજાબ અને હરિયાણામાં આ સમયે ઘઉં અને ચણાની ખેતી થાય છે, જે રવિ પાક માટે ખૂબ ઉપયોગી છે. બરાબર, તો શિયાળામાં પડતા વરસાદને ગુજરાતમાં કમોસમી વરસાદ અથવા માવઠું કહેવામાં આવે છે. બરાબર, એ રીતે આપણે શિયાળાની ઋતુ અનુભવાતી જોવા મળે છે. બરાબર, હવે આપણે જોઈએ છે કે આ સમય દરમિયાન જે પવનો છે એ કેટલાક પવનોની સંકલ્પના સમજવા, જેમ કે જેટ સ્ટ્રીમ. તો જેટ સ્ટ્રીમ એટલે શું? તો
તો બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સૂર્યપ્રકાશમાં અત્યંત વેગીલા પવનો આવે છે. આ પવનો જેટ સ્ટ્રીમ અથવા જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના 150 કિલોમીટર એટલે કે 150 કિલોમીટર જેટલી હોય છે. આ પવન પટ્ટાના મધ્ય ભાગમાં લગભગ આ પવનનો વેગ 400 કિલોમીટરની ઝડપ રહે છે. શિયાળામાં આ પવન હિમાલયના દક્ષિણે ઢોળા ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારતમાં ઉપર સ્થિર થાય છે. વધુ ઊંચાઈવાળા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આ રીતે જેટ સ્ટ્રીમ બરાબર એ 30° અક્ષાંશ પર આપણને જોવા મળે છે. બીજું છે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખાય છે. તો પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પશ્ચિમ ભાગ છે, બરાબર, પૂર્વ દિશામાં વાય છે, એટલે કે ભૂમધ્ય સમુદ્રથી પૂર્વ તરફ ભારત તરફ આવે છે. એની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનો સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી પહોંચે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનના ક્ષેપ પાડે છે. પરિણામે ઊંચા પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય છે અને થોડો ઘણો વરસાદ આપે છે, જે રવિ પાક માટે આશીર્વાદરૂપ બને. બરાબર, ગુજરાતને કમોસમી વરસાદ તરીકે ઓળખાય છે, જ્યારે કેટલીક વાર કેટલાક પાકોને એનાથી નુકસાન થતું જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જે લઈએ છીએ તેમાં અલ નીનો. અલ નીનો એટલે આ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. એનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલ વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે. એની અસર ભારત સુધી અનુભવાય છે, જેને અલ નીનો નામથી વિશિષ્ટ ઘટના ક્યારેક જ લેશે ત્યારે આપણી આબોહવા પર એની અસર અથવા ફેરફાર થતો જોવા મળે છે અને એના કારણે ચોમાસામાં વરસાદમાં પણ ઘણો ફેરફાર થતો જોવા મળે છે. ચોથી બાબત છે આઈટીસી ઝોન. વેપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. હળવું દબાણ એટલે હલકા દબાણનો પટ્ટો. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વેપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચઢે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20° થી 25° ઉત્તર અક્ષાંશ પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જતી જોવા મળે છે. આ રીતે આ 4 ભાગો શિયાળા દરમિયાન અનુભવાતા જોવા મળે છે. તો તેનો ખ્યાલ આપણને આપવામાં આવ્યો છે. બરાબર. હવે આપણે લઈએ છીએ ગ્રીષ્મ ઋતુ. થી મે મહિનાનો રહે છે. બરાબર.
તો ઉત્તર ભારતના મેદાનમાં વાયવ્ય વિસ્તારમાં તે છેક જૂન સુધી લંબાવાય છે ઉનાળો. હવે સૂર્યની ક્ષિતિજ રેખા જે મકરવૃત્ત પર હતી તે ધીમે ધીમે વિષુવવૃત્ત તરફ ખસે છે. ભારતની ભૂમિ ઉપર ધીમે ધીમે સૂર્યના લંબ કિરણો એટલે કે સીધા કિરણો પડવાની પ્રક્રિયા શરૂ થાય છે. જ્યારે માર્ચ મહિનામાં સૂર્યની ક્ષિતિજ રેખા મકરવૃત્ત છે એનાથી ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ આવે છે અને એના કારણે ભારતની ભૂમિ ઉપર સૂર્યના કિરણો લંબ કિરણો પડવાની શરૂઆત થાય છે. પરિણામે ગરમીનું તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં આ માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય છે. અહીં માર્ચ મહિનામાં કેટલાક સ્થળોનું મહત્તમ તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે અને એપ્રિલ મેમાં મધ્ય વાયવ્ય ભારતમાં ઘણી ગરમી પડે છે. આ મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે છે એટલે કે ખૂબ ગરમી થાય છે અને એ તાપમાન લગભગ 40થી 50°C જેટલું થઈ જાય છે. આ સમય દરમિયાન રાજસ્થાનમાં આવેલું ગંગાનગર છે એનું તાપમાન 51°C જેટલું નોંધાયું છે. આમ સમગ્ર ભારતમાં ઉનાળો એકંદરે ગરમ અને ગરમ હવામાન અનુભવાતું જોવા મળે. ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતમાં થોડી ઓછી ગરમી પડે છે. તેનું કારણ આપણે આગળ જોઈ ગયા કે દક્ષિણ ભારત છે એ સમુદ્રની નિકટતા અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈના ઉનાળાને કારણે બરાબર એની આબોહવા સમ પ્રકારની રહેતી જોવા મળે છે. એટલે બે મુદ્દા મુખ્ય આવે. કયા? દક્ષિણ ભારતની આબોહવા સમ રહે છે તેનું મુખ્ય કારણમાં બે આવે કે દક્ષિણ ભારત એ દ્વીપકલ્પીય પ્રદેશનો બનેલો છે અને બીજું એ ઉચ્ચ પ્રદેશ છે. બરાબર. દ્વીપકલ્પીય હોવાથી દરિયાઈ આબોહવાના કારણે તાપમાન એટલું નીચું જતું નથી કે ઊંચું રહેતું નથી અને એ જ રીતે ઊંચાઈના કારણે તાપમાન છે એ હળવું બને છે. બરાબર. એના કારણે તાપમાન સૌમ્ય રહે છે એટલે સમ રહેતું જોવા મળે છે. ઉનાળામાં દિલ્હી અને અલ્હાબાદનું તાપમાન 34 જેટલું હોય તે સમયે બેંગલુરુ દક્ષિણ ભારતમાં બેંગલુરુ અને કોચીનું તાપમાન 27 અને મદુરાઈનું 30 જેટલું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળામાં એકંદરે ગરમ અને સૂકો હોય છે. બરાબર. પરંતુ આ સમય દરમિયાન આપણે અહીંયા ભારતની અંદર મુખ્યત્વે તમને જોવા મળે છે કે કેરળના તટ વિસ્તારની અંદર ઉનાળાના અંત ભાગમાં વરસાદ થાય છે. એ વરસાદને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો સંકલ્પના થાય આમ્રવૃષ્ટિ એટલે શું? બરાબર. તો આપણે જવાબ મેળવીએ. આમ્રવૃષ્ટિ એટલે ઉનાળાના અંત ભાગમાં કેરળના દરિયા કિનારે વરસાદ થાય છે જે આમ્ર એટલે કે કેરીના પાકને અનુકૂળ આવે છે. તેથી તેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બરાબર. કેરળ અથવા બીજો શબ્દ આવે મલબાર. બરાબર. તો મલબાર એટલે પણ કેરળનો જ પ્રદેશ થાય. મલબારના મેદાન તરીકે ઓળખાય. પશ્ચિમ તટીય મેદાન 3 ભાગમાં વહેંચાય છે. એક મલબાર પહેલા શરૂઆત થાય છે એટલે એનો ખ્યાલ તમારે રાખવાનો રહેશે. હવે બીજા બે શબ્દો આપણે જોઈએ છે. નોર્વેસ્ટર. નોર્વેસ્ટર એટલે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વના છેક બિહાર સુધી વિસ્તરેલું છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. સ્થાનિક ભાષામાં
એને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે. કાળ વૈશાખી, બરાબર. તો એ ઉત્તર ભારતમાં ઘણું નુકસાન પહોંચાડતા હોય છે તે જોવા મળે છે. બીજો શબ્દ છે લૂ. લૂ શબ્દ મોટા ભાગે આપણે અહીંયા રણ વિસ્તારની અંદર આ શબ્દનું પ્રયોજન વધુ થાય છે. એનું કારણ આપી કે રણ પ્રદેશની અતિશય ઉનાળાના ગરમ ગ્રીષ્મ સમય દરમિયાન અકળાનારા એવા ગરમ વેગીલા પવનો આવે છે. ગરમ અને વેગીલા છે, ધૂળની ડમરીઓ સાથે. એ તોફાનો અતિશય સામાન્ય છે. એને લૂ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પશ્ચિમ અને ઉત્તર ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો જે ફૂંકાય છે તેને લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેથી અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પક્ષીઓના મૃત્યુ થતા જોવા મળે છે. બરાબર. આ રીતે આ ઉનાળો છે તે આપણને જોવા મળે છે. બરાબર. તો એનો આપણને ખ્યાલ મળે છે. તો એ બાબતો આપણે સ્પષ્ટ જોઈ લીધી. આમાંથી 2-3 કારણો આપણે જોયા, એને પણ ખ્યાલ રાખવાનું છે. બરાબર. એક તો આપણે જોયું રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. બીજું જોયું દક્ષિણ ભારતમાં બહુ ગરમી કે ઠંડી પડતી નથી. બરાબર. તો એ આપણને જોવા મળે છે. તો હવે પ્રક્રિયા એના પછી આપણે લેવાનું છે. આ કારણો અત્યારે નહીં, હું છેલ્લે તમને જ્યારે આપું ત્યારે લખવાના રહેશે. અત્યારે લખવાની જરૂર નથી. બરાબર. તો અત્યારે આટલી બાબતો આપણે જોઈ. તો આમાં 2 ભાગો, એક ઋતુચક્ર, શિયાળાનું ઋતુ, એ બેનો સમાવેશ આપણે કર્યો છે. અસ્તુ.